તો રાજકોટ આમ તો સૌથી મોટું તેલનું જે કેન્દ્ર છે તે ગણવામાં આવે છે, વેપારી કેન્દ્ર કે જ્યાં સૌથી વધુ મગફળીની ખરીદી થતી હોય છે અને મગફળીની આવક પણ સતત વધી છે, તેમ છતાં હજુ ભાવ વધી રહ્યા છે। ત્યારે 15 કિલોના ડબ્બાના ભાવ 2700 અને 25 રૂપિયા સુધી પહોંચી ગયા છે। ત્યારે આપણી સાથે ભાવેશભાઈ પોપટ જોડાયા છે કે જેઓ ખાદ્ય તેલના વેપારી છે। ભાવેશભાઈ, હાલ રાજકોટમાં તેલની બજારમાં તેજી જોવા મળી છે, સતત વધારો અને 2725 નો ભાવ બોલાયો છે। જે આવક છે સતત વધી રહી છે, તેમ છતાં ભાવ વધવાનું કારણ શું માનો છો? ખાસ કરીને ખાદ્ય તેલમાં વાત કરીએ ને તો અત્યારે સિંગ તેલના ભાવ બ્રાન્ડ પ્રમાણે 2725 નહીં પણ 2825 રૂપિયા 15 કિલો નવા ડબ્બાનો ભાવ છે। બ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ 15 કિલોના 2750 થી 2850 રૂપિયા છે। અને ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળી જે ખરાબ ક્વોલિટીની છે એ મગફળી અને આ ઉપરાંત મગફળીના ખૂબ ઊંચા ભાવ એ સિવાય બીજું કોઈ કારણ નથી। અત્યારે મગફળીના ભાવ જોવા જઈએ તો માર્કેટિંગ યાર્ડની અંદર સારી ક્વોલિટીના મગફળીના જેવીસ મગફળી જે આપણે ખાવા માટે યુઝ થાય છે તેલ, એ મગફળીના ભાવ 1400 થી 1450 રૂપિયા મણનો ભાવ છે। અને જનરલી 20 મણ એટલે કે એક ખાંડીએ આપણે જોવા જઈએ ને તો 137 કિલો તેલ નીકળતું હોય છે અને 170 કિલો ખોળ નીકળતું હોય છે। આપણે મગફળીનું તેલ કાઢવા માટેનો પ્રોસેસિંગ ખર્ચનો કોઈ પણ કોસ્ટિંગ ના કેલ્ક્યુલેટ કરીએ અને આપણે કેલ્ક્યુલેટ એમ કરીએ કે પોતરીના ખર્ચમાંથી એ મગફળીનું તેલ નીકળી જઈએ તો પણ એ સિંગ તેલની પડતર અત્યારે 10 કિલોએ 1625 રૂપિયા જેવી ઊંચી આવે છે, જે એક સમયે દશેરા અને દિવાળી વખતે 1300 રૂપિયા જેવો ભાવ હતો। એટલે કે 10 કિલોએ અત્યારે 300 રૂપિયા જેવો ભાવ વધારો થયો છે અને દિવાળીના ભાવથી અત્યાર સુધીમાં 15 કિલોના ડબ્બાએ 450 રૂપિયા જેવો 15 કિલોએ ભાવ વધારો થયો છે। અને આ ભાવ વધારામાં મગફળીનો ભાવ ઊંચો થયો છે એ સિવાય બીજું કોઈ જ કારણ છે નહીં। જી બિલકુલ ભાવેશભાઈ, આ સાથે જોવા જઈએ તો હવે આગામી સમયમાં ભાવમાં કેટલો બદલાવ આવશે, શું લાગે છે આપને? આગામી સમયમાં આપણે જોવા જઈએ તો મગફળીની આવકમાં અત્યારે ખૂબ જ શોર્ટેજ છે। સારી ક્વોલિટીની મગફળી અત્યારે બિલકુલ મળી રહી નથી અને માર્કેટિંગ યાર્ડમાં શોર્ટેજનો માહોલ અત્યારે મગફળીમાં સર્જાઈ રહ્યો છે। અત્યારે મગફળીની છે ને બધી બાજુથી આવક છે, શિયાળો હોવાને કારણે ચીકીમાં મગફળીની આવક છે, ડિમાન્ડ છે, સિંગદાણાની અંદર ડિમાન્ડ છે અને અત્યારે 12માસી ઘરાકી ચાલુ હોવાને કારણે સિંગતેલની અંદર પણ મગફળીની સારી એવી ડિમાન્ડ છે। અને ગવર્મેન્ટની પણ અત્યારે જે છેલ્લી ખરીદી ચાલુ છે એ ગવર્મેન્ટની પણ અત્યારે ખરીદી અત્યારે ચાલુ છે। પણ આગામી સમયમાં 5-15 દિવસમાં બધી ઘરાકીઓ શાંત થઈ જતા આગામી સમયમાં તાત્કાલિક સિંગતેલમાં લાંબી તેજી આવી શકે એવી શક્યતાઓ બિલકુલ નથી અને મગફળીનો પાક ચોક્કસ પ્રમાણે મોટો છે અને અત્યારે મગફળી ખેડૂત પાસે જે પડી છે એ બધી એકદમ એ કેટેગરીની મગફળી પડી છે। ભવિષ્યમાં સરકાર જો મગફળી વેચવામાં આવશે, મારા ખ્યાલથી માર્ચ મહિનાની આસપાસ મગફળી વેચવા આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, તો ત્યાર પછી આ સિંગતેલના ભાવ ફરીથી પાછા ઘટી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ ભાવેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।